નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ધારાસભ્ય ટૂંક સમયમાં બહાર આવવાના છે, ત્યારે કેવો માહોલ રહેશે ને ક્યાં ક્યાં રેલીઓ રહેશે એના પર આપણે ચર્ચા કરીશું। કેમ કે 10 વાગ્યાની આજુબાજુ એ બહાર આવી જવાના છે, એટલે ટૂંક જ સમયમાં, એટલે કે હવે ટાઈમ બચ્યો છે અડધા કલાકની અંદર જે છે એ બહાર આવી જવાના છે। ઘણા લોકો અત્યારે રેલીઓ કરી રહ્યા છે અને સેન્ટ્રલ જેલમાં જઈ રહ્યા છે, અને સાથે સાથે જે આજે કેવો માહોલ રહેશે અને બેન્ડ બાજા પણ મંગાવી દેવામાં આવ્યા છે। વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો। હું શૈલેષ ભીલ, તમારો દોસ્ત, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો કેટલાક સમયથી આજે છે જેલ મુક્ત થવા જઈ રહ્યા છે, ત્યારે એમના સમર્થકો જે છે એ અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર હબાળો એટલે કે જઈ રહ્યા છે કે ત્યાં આગળ થઈ શકે છે કે ભાઈ હા, એ ક્ષેત્રભાઈ વસાવા બહાર આવતા હોય તો એમના જે ચાહકો છે આખા ગુજરાતની અંદર હોય છે, ત્યારે અત્યારે 10 વાગ્યાની આજુબાજુ બહાર આવવાના હોય ત્યારે આખા ગુજરાતમાંથી લોકો જે છે એ ક્ષેત્ર વસાવા સાહેબને મળવા માટે જઈ રહ્યા છે। અને હવે કેવો માહોલ રહેશે અને ક્યાંથી ક્યાં રેલી રહેશે। નર્મદા જિલ્લાની અંદર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ જે એમની આખા ગુજરાતની અંદર એમના લોકચાહના ખૂબ છે, ત્યારે ગમે ત્યાં એ સભા કરી શકે છે। સૌથી વધારે તો એ દાહોદમાં કરી શકે છે। કેમ ભાઈ કે નર્મદા જિલ્લાની અંદર એમને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એ 1 વર્ષ સુધી એ નર્મદા જિલ્લાની અંદર એમના મોત વિસ્તારની અંદર પગ ના મૂકી શકે। ત્યારે અત્યારે જ ક્ષેત્રભાઈ વસાવા બહાર આવશે ત્યારે નિવેદનો આપશે, કેવા આવશે હવે જોવા જેવી થશે કે ભાઈ હા, એમની પાછળનું કારણ છે, બધું નિવેદનો આવશે, વિડીયોની અંદર આવશે, બધું તમે જોશો તો ફટાફટ ફોલો કરી નાખજો। આપણે જે પણ ક્ષેત્ર વસાવા નિવેદનો આપશે એ સાચી માહિતી તમારા સુધી હું પહોંચાડવાનો છું, એટલે જલ્દીથી જલ્દી ફોલો કરી રાખજો। અને અત્યારે જે બહાર આવશે એના પછીનું કેવું માહોલ છે એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો।